દારૂના કેસમાં 6 મહિનાથી ફરાર આરોપીને છોટાઉદેપુર એલસીબીએ ઝડપી પાડ્યો। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ફરાર આરોપીઓ સામે ઝુંબેશ દરમિયાન મહત્વની સફળતા મેળવી છે। રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા સુનિલભાઈ ભોદુભાઈ રાઠવા રહેવાસી ગોદલી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ ને ડુંગરવાટ ગામ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી કોર્ડન ગોઠવી આરોપીઓની ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂના કેસમાં નામ ખુલ્યા બાદ પોલીસથી બચવા માટે લાંબા સમયથી ફરાર હોવાનું કબૂલ્યું હતું। આરોપી પાસેથી રોકડ ₹500 મળી આવ્યા હતા। સુનિલ રાઠવા સામે અગાઉ પણ પ્રોહિબિશન તેમજ મારામારીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।